નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 અને 12માં જે 1 થી 3 નંબરમાં પાસ થાય છે તેને ગુજરાત બોર્ડ એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી સ્કોલરશિપ તરીકે ઇનામ આપવામાં આવે છે। તો એને કેટલું ઇનામ આપવામાં આવે છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ ખોલી લઈએ। તો આ વેબસાઇટમાં ઉપર જોઈ શકો છો, લખેલું જ છે ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટીસ વેલફેર ગવર્મેન્ટ ઓફ ગુજરાત। આ વેબસાઇટમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને તો પેલા એ એલિજિબિલિટી લખેલું છે, ક્રાઇટેરિયા। ઇન્સેન્ટિવ પ્રાઇસ is awarded to the SCBC student in district wise obtaining first, second and third place in the 10th and 12th standard। તો આમાં સ્કોલરશિપ રેટ આપેલો છે ધોરણ 10માં 1 થી 3 નંબર માટે। ધોરણ 10 આમાં રેન્ક અને એને પ્રાઇસ કેટલી મળશે તે આપેલું છે। ધોરણ 10માં જો પ્રથમ ક્રમાંકે પાસ થાય તો તેને રાજ્ય સરકાર તરફથી 31,000 અને જિલ્લા તરફથી 6,000 મળશે, એટલે 31 ને 6 37,000 રૂપિયા પહેલા નંબરવાળા। બીજા નંબરવાળાને 21,000 રાજ્ય તરફથી, જિલ્લા તરફથી 5,000 26,000। ત્રીજા નંબરને 11,000 રાજ્ય તરફથી અને 4,000 જિલ્લા તરફથી 15,000। ત્યારબાદ ધોરણ 12નું જોઈએ તો ધોરણ 12માં પહેલા નંબરને 31,000 રાજ્ય તરફથી, 6,000 જિલ્લા તરફથી, એમાં પણ 37,000। બીજા નંબરને 21,000 રાજ્યના અને 5,000 જિલ્લાના, એમાં પણ 26,000। ત્રીજા નંબરના 11,000 અને 4,000 જિલ્લાના, 15,000। તો ઇનામ ધોરણ 10 અને 12 બંનેમાં સરખું છે, પણ નંબરમાં ફેરફાર હશે એટલે ઇનામમાં ફેરફાર હશે। પહેલા, બીજા અને ત્રીજા નંબરને અલગ અલગ ઇનામ આપવામાં આવશે। તો આજના આ વિડીયોમાં એટલું। તો વિડીયોમાં કંઈક જાણવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા તમામ આવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।